તો આજ આપણે આવી ગયા છીએ વાડીએ ખાતર નાખવા ચોટીલાથી રાજપરા. એમાંય રાજપરા ચોટીલાથી રાજપરા તો બાઇક લઈને આવ્યા હતા. તો અમારા કાકા ભેગા થઈ ગયા. એ કે ગાડી લેતો જા અને ખાતર લેવામાં હરખો આવે. એની ગાડી ઉપાડી લીધી. વાવા કાકા હોય પછી ભત્રીજાને શું ઉપાડી હોય. હવે આગળ ખાતર નાખવા જાવી ત્યાં કણ તમને વિડીયો બતાવી. તો આ છે આપણી શહેર અને એમાં આ ગાડી લઈને આવ્યા છીએ શ્રીનાથજી બોરવેલ ચોટીલા મારા કાકા. અને આ જો ખાતર હવે સડાઈ કરશું આમાં, એટલે આ થોડીક પીળી દેખાય ને એ કમ્પ્લીટ થઈ જાય. મોબાઈલમાં તો બહુ લીલી દેખાય છે પણ હકીકતમાં પીળી છે. થોડીક પીળી છે, થોડાક ટીડ આવી ગયા છે અને થોડોક વરસાદ વધારે પડી ગયો તો તે લાલ થઈ ગઈ છે. આપણને ખબર નથી પડતી પણ બીજા કે એમ આપણે કરવી છે. જો હવે દેખાણી ને પીળી આવી રીતે એક આ છે, એક આવડી આ છે, પણ આ તો મોટા ભાઈએ વાવેલી છે. એ કાલ ખાતર નાખી ગયા. એક આમ આગળ બીજી વાડી છે, ત્યાં કણે જવાનું છે પણ આ મુરત અહીંથી કિન નાખવી. જો આપણે હવે વાડીમાં પહોંચી ગયા છીએ ડોલ લઈને, પણ ખાતરની હવે ચાલુ કરવી. આ પીળી દેખાય છે. તમારે કોઈને આવી પીળી જ્યારે પડી છે ખાતર નાખો તો કોમેન્ટ કરીને જણાવો ક્યાં ક્યાં આવું થયું છે. એટલે હવે તો આપણે આમાં ચાલુ કરવું છે. હે નિરાતે હાલ્યા જવી, થોડો પરસેવો લૂસતા જઈશું. કોઈ દિન આપણે આવું કર્યું નથી એટલે થોડુંક કેવરાવે સમજ્યા. પણ હવે શીખવું જરૂરી છે. હંધુય નકરું સિટીમાં જ ન રહેવાય, બધુંય કામ કરવું પડે સમજ્યા. એકદમ નાખે ખાતર. હવે હું ઘડીક વિડીયો બંધ કરી દઉં ને હું વાહે રહી જઈશું. ખાતરની ડોલ પૂરી કરી નાખ્યો સમજો. અને એ તો આ બધુંય બાકી છે પણ આપણે હાલ તો જો પરસેવાના રેપ ઝેપ થઈ ગયા. હવે ગાડીએ જ આવી, ખાતરની થેલી ના પડી છે. રોમ રોમ ભાઈઓ, જોયું ને, આને કહેવાય ખેતી. પેલા કહેતા હતા ને ગઢિયા, એ હાચી વાત છે. ખેતી કરના કોઈ બચ્ચો કા કામ નહીં. સાંજના વાગી ગયા છે 6 અને આપણે હવે ખાતર નખાઈ ગયું છે બધું. જો ઠેલીઓ ખાલી કરી નાખી 2. આપણે ખાતર હવે નખાઈ ગયું છે. તો હવે જ આવી ચોટીલા અને ગાડીમાંથી આપણે હોન્ડામાં વીઆયા છીએ. કારણ કે ખાતર થોડુંક ઘટ્યું હતું એટલે પાછું લેવા ગયો હતો હું. પછી ગાડી અહીંયા ઘરે મૂકી દીધી અને બાઇક લઈને વીઆયો. અને વચમાં નદી આવે તો નાહી લઈશું હારો. તો હાલો હવે જાવી આપણે. આમાં આપણે ખાતર નાખ્યું એક બીજી વાડીમાં. હવે પાવડર ને દવા છાંટવાનું બાકી રહ્યું કારણ કે ટીડ આવી ગયા છે. ને ન કરવી તો કાંઈ વધવા ન દે. નોમાં કાંઈ હે નહીં. જો આપણે કહેતા હતા નદી આવે છે નાહી લઈશું, પણ હોન્ડાને નવરાવું છું. હોન્ડાને નવરાવી દઉં અને હારો હાર હુંય નાહી લઉં, બરાબર ને. કારણ કે નદી જોરદાર જાય અને પાણી મસ્ત છે. એટલે હવે હારો હાર નાહી લઈએ અને હોન્ડાની મજા આવી જાય ને મને મજા આવી જાય. જો આપણું હોન્ડા ધોવાઈ ગયું છે. કેમ જો રેડા, જો આને કહેવાય સર્વિસ. હવે તો આ ઓનલાઈન સર્વિસ ચાલુ થઈ ગઈ. બાકી આનંદ જ આયા રાખે હો. ઓરિજિનલ પાણી. તો હાલો આપણું હોન્ડા ધોવાઈ ગયું છે અને હવે ચોટીલા ઘર ભેગા